page number 10 regarding a branch receiving goods at cost and selling by cash on credit. For example, અત્યારે બ્રાન્ચ થી જે છે goods receive કર્યા છે એના ઉપર cost price અને આપણે સેલ્સ કરીએ છે કેશ ઉપર પણ કરી શકીએ અને ઇવન ક્રેડિટ ઉપર પણ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, એક હેડ ઓફિસ છે, હેડ ઓફિસ સિચ્યુએટેડ છે અમદાવાદ, એક ગુડ્સ મોકલે છે જામનગર, તો ત્યાંથી કેશમાં મોકલે છે. બટ હવે જે જામનગર બ્રાન્ચ છે એ એના કસ્ટમર્સને બે વેઝમાં વેચી શકે છે, એક તો ઓન કેશ અને એક તો ઓન ક્રેડિટ. જે ક્રેડિટમાં વેચશે એના માટે શું થઈ જશે? ડેટર્સ. ફોર એક્ઝામ્પલ, હું જામનગર બ્રાન્ચનો હેડ છું અને આ રો જે છે એ ઓવરઓલ અમદાવાદની હેડ ઓફિસ છે અને આ બાજુના મારા જેને હું ક્રેડિટમાં ગુડ્સ વેચું છું. સો અહીંથી મેં ગુડ્સ તો લઈ લીધા, હવે અહીંયા હું બે વેઝથી વેચી શકીશ. અમુક લોકો કે સર મારે કેશમાં લેવા છે અને અમુક લોકો કે ક્રેડિટમાં લેવા છે. તો જે ક્રેડિટમાં લેશે એ મારા માટે શું થઈ જશે? ડેટર્સ. સમજાય છે? સો અહીંયા એવી પણ સિચ્યુએશન આવે ક્યારેક તમને મિસિંગ વેલ્યુઝ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવી પડે. શેના માટે? પ્રોફિટ એન્ડ લોસ માટે કંઈક તમે એક્સપેન્સ કર્યો, પેટી કેશ થયો, કા સ્ટોકના રિલેટેડ કંઈક તમને ઓપનિંગ દીધું છે, ક્લોઝિંગ નથી દીધું, તો ક્લોઝિંગ ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમે કેમ કન્સાઇનમેન્ટમાં સ્ટોક એકાઉન્ટ બનાવતા, તો એવી રીતના આપણે ડેટર્સ એકાઉન્ટ બનાવી શકીએ. કા ઓપનિંગ નથી, કા ક્લોઝિંગ નથી, મિસિંગ વેલ્યુઝ નથી, તો એના માટે આપણે ડેટર્સ બનાવી શકીએ છીએ. પછી આપણે પેટી કેશ કાઉન્ટ કરી શકીએ, સ્ટોક એકાઉન્ટ બનાવી શકીએ છીએ, કાંઈ પણ ફર્નિચર એકાઉન્ટ, કોઈ પણ એસેટ્સ એકાઉન્ટ, મશીનરી એકાઉન્ટ, એ બધી વસ્તુ આપણે જ્યારે વેલ્યુઝ ના દીધી હોય એ પ્રમાણે આપણે એકોર્ડિંગ ટુ ધેટ બનાવવું પડે. સો હવે ઇલસ્ટ્રેશન નંબર 2 આપણે સ્ટાર્ટ કરશું. ઇટ ઇઝ ઓન પેજ નંબર 10. ઇલસ્ટ્રેશન 2, બરાબર. સો હું ડિસ્કસ કરું પછી આપણે સમ સોલ્વ કરશું. Sobeshwar store has a branch in Rajkot. Head office sends goods to its branch at cost price. Branch sells for cash and on credit. હવે ઓવરઓલ એ કીધું છે સોબેશ્વર સ્ટોર છે એની બ્રાન્ચ છે ક્યાં છે? રાજકોટમાં છે, બરાબર. સો અહીંયા એ લોકો સ્પેસિફાઈડ જે હેડ ઓફિસ છે એ એને ગુડ્સ મોકલે છે કેના ઉપર? કેશ ઉપર મોકલે છે. હવે અને એની જે બ્રાન્ચ છે એ બે વેઝમાં બિઝનેસ કેરી ઓન કરે છે. એક તો આપણે કેશ કહીએ અને બીજું આપણે કહીએ ક્રેડિટ પર. હેડ ઓફિસ પેઝ બ્રાન્ચ એક્સપેન્सेस. ખર્ચો કોણ કરે છે? હેડ ઓફિસ કરે છે, બરાબર. નેક્સ્ટ શું કીધું છે? પ્રિપેર બ્રાન્ચ એકાઉન્ટ, બ્રાન્ચ ટ્રેડિંગ એકાઉન્ટ અને બ્રાન્ચ P&L એકાઉન્ટ ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન. બેલેન્સ એઝ ઓન ડેટ 1st January 2007. સ્ટોક કીધી છે 20000, ડેટર્સ 5, ફર્નિચર 50 and the petty cash is 500. આ બધી વસ્તુ શું છે? ઓપનિંગ બેલેન્સ. અહીંયા બુક્સ ઓફ એકાઉન્ટ ક્યારે મેન્ટેન કરે કે સ્ટાર્ટ કરે છે? 1st January. આપણે 1st એપ્રિલ કહીએ છીએ પણ અહીંયા લોકો કયા યરથી સ્ટાર્ટ કરે છે? 1st January થી સ્ટાર્ટ કરે છે અને યર એન્ડ ક્યારે થઈ જશે? 31st December, બરાબર. એટલે આપણે સવા વર્ષનું તો વર્ષ ના હોય કેમ કે 1st January થી સ્ટાર્ટ કરું તો 31st ના પૂરું કરું તો 1 year 3 months થઈ જાય તો એટલું તો ના થાય. સો એના માટે એ લોકો મેન્ટેન જે કરે છે એ લોકોએ કીધું છે 1st January till 31st December. હવે બેલેન્સ એઝ ઓન ડેટ એટલે ક્લોઝિંગ બેલેન્સ દીધી છે, એમાં આપણે સ્ટોક દીધો છે, પેટી કેશ દીધી છે, બરાબર. સો તમને આની ઉપરથી જ આપણે ખબર પડે છે. અહીંયા આપણે ડેટર્સ નથી, એટલે ડેટર્સ એક એકાઉન્ટ તો મારે બનાવવાનું જ છે. સેકન્ડ હજી જો તો ફર્નિચર બી નથી. ફર્નિચર ખાલી જો ડેપ્રિસિએશન હશે ને તો હું નહીં બનાવું તો હાલશે. ખાલી અગર આખા સમની અંદર મને ડેપ્રિસિએશન આપ્યું તો ડેપ્રિસિએશન હું એને શું કરી નાખીશ? જે મારી ઓપનિંગ છે એમાંથી ડેપ્રિસિએશનને લેસ કરીને મને ક્લોઝિંગ બેલેન્સ મળી જશે. પછી ઇવન મને અહીંયા શું કીધું છે? પેટી કેશ સ્પેસિફાઈ કર્યું છે અહીંયા લોકોએ. હા, સ્ટોક પણ પેટી કેશ નું દીધું છે. હવે પેટી કેશ નો કંઈક એક્સપેન્સ કર્યો છે, કેટલો કર્યો છે એ નથી ખબર. આ તો ક્લોઝિંગ દીધું છે પણ એક્ચ્યુઅલી પેટી કેશ નો એક્સપેન્સ શું છે? બ્રાન્ચ કેટલા મોકલે છે, ખર્ચો કેટલો કરે છે, ઈ પણ ફાઇન્ડ આઉટ ડિફરન્સ છે, ધ્યાનથી સમજજો. બ્રાન્ચે મને 200 રૂપિયા દીધા ફોર એક્ઝામ્પલ, બટ મેં ખર્ચો કેટલો કર્યો? એક્સપેન્સ તો મારે ક્યાં દેખાડવો પડશે? P&L માં. કેમ કે P&L માં એક્ચ્યુઅલ એક્સપેન્સ દેખાડીશ. બ્રાન્ચ એકાઉન્ટમાં તો જે બ્રાન્ચે મોકલું, બ્રાન્ચ એકાઉન્ટમાં આપણે કઈ વસ્તુ બતાવવી ખબર? જે બ્રાન્ચ આપે છે અને જે આપણે બ્રાન્ચને દેશું. બટ એક્ચ્યુઅલી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં મારે પ્રોપર ઇન્ફોર્મેશન બધી બતાવવી પડશે. સો હવે અહીંયા આપણે ઓપનિંગ દીધું છે ને આ ક્લોઝિંગ દીધું. પહેલા આટલી આ વેલ્યુઝ પુટ ઓન કરી લે પછી આગળ વધીએ, ઠીક છે? તો સૌથી પહેલા અત્યારના મારે બનાવવાનું છે બ્રાન્ચ એકાઉન્ટ, રાઈટ?
ઓફિસના બુક્સમાં છે આ મારું મેઇન બ્રાન્ચ એકાઉન્ટ છે અને તમને મેં ઓવરઓલ કીધું પણ છે ત્યારે જ્યારે P&L નું નેટ પ્રોફિટ અને બ્રાન્ચ નું પ્રોફિટ ઈ સેમ આવશે તો આપણો આન્સર પ્રોપર છે ખબર પડે તો આ મારું મેઇન શું છે ખબર બ્રાન્ચ એકાઉન્ટ હવે એક હું બનાવી નાખું છું ટ્રેડિંગ એકાઉન્ટ બનાવી નાખું શું બનાવું છું ટ્રેડિંગ તમે પૂરું લખજો ઇન ધ બુક્સ ઓફ સો એન્ડ સો આઈ એમ રાઇટિંગ ધ ખાલી હેડ જે હેડ છે ઈ લખું છું થર્ડ હું બનાવું છું અહીંયા P&L પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બરાબર આ ત્રણ વસ્તુ રિક્વાયર્ડ છે ફ્રોમ ધ ગિવન ઇન્ફોર્મેશન અત્યારના તો મને એમ ખબર પડે છે કે મારે ડેટર્સ એકાઉન્ટ બનાવવું મારે શું બનાવવાનું છે ડેટર્સ નો બનાવવું પડશે કેમ કે જે સ્ટોક છે સ્ટોક ઓલરેડી મારી પાસે ઓપનિંગ ને ક્લોઝિંગ અવેલેબલ છે બરાબર તો અહીંયા એક અહીંયા શું બનાવી રાખું હમણાં હજી માટે ડેટર્સ સૌથી ફર્સ્ટ હવે આપણે સ્ટાર્ટ કરીએ પહેલા જે ઓપનિંગ બેલેન્સીસ છે એ આપણે પુટ આઉટ કરી દઈએ ટુ બેલેન્સ આપણે બ્રોડ ડાઉન કે બ્રોડ ફોરવર્ડ કરીને સ્પેસિફાઈ કરીએ નંબર 1 આપણે શું કીધું છે સ્ટોક છે કેટલું છે સ્ટોક 20000 નંબર 2 શું કીધું છે ડેટર્સ કેટલું 5000 બરાબર હવે મારી વાત સાંભળો આ જી સૌથી પહેલા આપણે હજી પહેલા પુટ આઉટ કરીએ પછી કરો ફર્નિચર 50 and number 4 is હવે સૌથી પહેલા ટ્રેડિંગમાં સ્ટોક જશે ટ્રેડિંગમાં આપણે ઓપનિંગ કહીએ તો ઓવરઓલ મારો આપણે ટુ બેલેન્સ બ્રોડ ડાઉન ફોલો કાટો ઓપનિંગ સ્ટોક જી લખો લખી શકો ઓપનિંગ opening amount is 20 second part આપણે ડેટર્સ બરાબર તો ડેટર્સ માં ઓવરઓલ બેલેન્સ બ્રોડ ડાઉન માં આપણે કરી બ્રોડ ડાઉન ને કહી શકીએ કે બ્રોડ ફોરવર્ડ શું કીધું છે બેલેન્સ માં આપણે શું કીધું છે સ્પેસિફાઈ કર્યું 5000 રાઈટ નેક્સ્ટ પાર્ટ હવે એમાં ફર્નિચર ये આગળ જોશું રિક્વાયર્ડ હશે તો બનાવશું નહીતર ખાલી ડેપ્રિસિએશન હશે તો બનાવવું નથી પછી ઓવરઓલ પેટી કેશ બ્રાન્ચ કેટલું મૂકે છે ઈ આપણે આગળ જોશું અને ઓવરઓલ P&L માટે ખર્ચો કે કાઈ નહીં દીધું હોય તો બનાવવું પડશે કે એમ સ્પેસિફાઈ કરે કે આટલો એક્ચ્યુઅલીમાં પેટી કેશનો એક્સપેન્સ છે તો આપણે નહીં બતાવીએ અગર એ નહીં દીધું હોય તો પેટી કેશ પણ બનાવવું પડશે આ સ્ટાર્ટિંગના ઇન્ફોર્મેશન પરથી મને એટલી ખબર પડે છે કે મારે ડેટર્સ બનાવવું પડશે કેમ કે મને ક્લોઝિંગ બેલેન્સ ઓફ ડેટર્સ દીધી નથી ક્લિયર અહીંયા સુધી બધાને ક્લિયર કઈ ડાઉટ ક્વેરી તો પૂછી લો હજી પેટી કેશ આપણે બનાવ્યો નથી પેટી કેશ અગર બનાવશું તો આપણે એમાં એની વેલ્યુ પુટ આઉટ કરશું એટલે હમણાં મને બનાવતો નથી કેમ કે આપણે હજી ખબર નથી કે આમાં એક્ચ્યુઅલીમાં એનો એક્સપેન્સ P&L નો સ્પેસિફાઈ કર્યો છે કે ખાલી એટલું જ કીધું છે કે બ્રાન્ચ એને મોકલે છે તો હવે આપણને ઇન્ફોર્મેશન થી ખબર પડશે હવે આપણે ક્લોઝિંગ બેલેન્સ તો ક્લોઝિંગ બેલેન્સ માં પણ અહીંયા આપણે લખી રાખીએ બાય બેલેન્સ કેરી ડાઉન કેટલું કીધું છે નંબર 1 પહેલા શું કીધું સ્ટોક કેટલો નંબર 2 પેટી કેશ કેટલું 200 હવે હજી ફર્નિચર તો આવશે કેટલું આવશે ખબર નથી એટલે ખાલી અહીંયા લખી રાખીએ આપણે ફર્નિચર એ પછી આપણે લખશું કેમ કે અહીંયા નેક્સ્ટ અને શું છે હજી ડેટર્સ ઈ પણ આપણે ખબર નથી પણ પછી લખશું સ્ટોક આ મારું શું છે ક્લોઝિંગ છે એટલે ટ્રેડિંગ માં બી શું થઈ ગયું મારું ક્લોઝિંગ થઈ ગયું તો બાય ક્લોઝિંગ કેટલી છે 7000 ફર્નિચર અત્યારે મારી પાસે ઇન્ફોર્મેશન નથી પેટી કેશ નું બનાવ્યું નથી ડેટર્સ નો મારી પાસેથી ક્લોઝિંગ બેલેન્સ આવી ગયું અહીંયા સુધી બધાને ક્લિયર પાકું કઈ ડાઉટ ક્વેરીઝ અત્યારના બધા પહેલા સાંભળો હું લખવાનો ટાઈમ આપીશ ખાલી અત્યારના ખાલી અન્ડરસ્ટેન્ડ કરો વિચાર સમમાં ખાલી ધ્યાન દો પછી ઓટોમેટિક તમે સોલ્વ કરી શકશો અહીંયા સુધી બધાને ક્લિયર કોઈને ડાઉટ ક્વેરીઝ પાકું આગળ વધીએ નેક્સ્ટ પાર્ટ ધ્યાનથી સાંભળો આપણે ઓપનિંગ ને ક્લોઝિંગ નો અત્યાર સુધી બધી વસ્તુ કરી લીધી હવે સેકન્ડ પાર્ટ ટ્રાન્ઝેક્શન ડ્યુરિંગ ધ યર એટલું અહીંયા યર સ્ટાર્ટ થાય છે 1st જાન્યુઆરી
અને એન્ડ ક્યારે થાય છે એનું 31st ડિસેમ્બર 2007. સો ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. હવે બ્રાન્ચ શું મોકલે છે? ગુડ્સ મોકલે છે. સો અહીંયા આપણે ખબર છે કે બ્રાન્ચ એકાઉન્ટમાં પણ આવશે ટુ ગુડ્સ સેન્ટ કેટલા છે? 3,20,000. હવે આના માટે ટ્રેડિંગ માટે શું થઈ ગયું? પરચેસ કર્યું, આવ્યા ગુડ્સ, તો અહીંયા આપણે લખીએ ટુ ગુડ્સ રિસીવ કેટલા છે? 320. આ મારી ઓવરઓલ એન્ટ્રી બે જગ્યાએ થઈ ગઈ. નેક્સ્ટ, ગુડ્સ રિટર્ન ટુ હેડ ઓફિસ. હવે જેમ તમે આવ્યા એમ અત્યારના શું થાય છે? તમે રિટર્ન પણ કરો છો. તમે શું દો છો? રિટર્ન. તો એક મારી એન્ટ્રી ક્યાં આવશે? અહીંયા બાય ગુડ્સ રિટર્ન. કેટલું આવશે ગુડ્સ રિટર્ન? હવે નેક્સ્ટ પાર્ટ, મારે આ ગુડ્સ રિટર્ન તો મેં કર્યા એટલે મારે ટ્રેડિંગમાં પણ દેખાડવા પડશે. તો ટ્રેડિંગમાં ઓવરઓલ શું બતાવી છે ને કે ઓવરઓલ રિટર્ન કરે છે. કેટલાના રિટર્ન કરે છે? ઈ ગુડ્સ 20,000 ના કરે છે. સો બાય કેટલા? નેક્સ્ટ પાર્ટ, સેલ્સ રિટર્ન. સેલ્સ રિટર્ન છે. જો બ્રાન્ચ એકાઉન્ટમાં ઓવરઓલ આપણે સેલ્સ રિટર્ન બતાવશું નહીં. કેમ? કેમ કે જે ગુડ્સ રિટર્ન કર્યા, સેલ્સ રિટર્ન કોનો પાર્ટ છે? ખાલી ટ્રેડિંગ નો છે. જે હું સેલ્સ કરું છું એમાંથી કઈ ડિફેક્ટિવ આવ્યા, કઈ ઓવરઓલ આપણે જે બ્રાન્ચમાં છે એ તો બધા ભેગા મોકલી દીધા છે, જે પણ XYZ. બટ ટ્રેડિંગ એકાઉન્ટમાં તમે ફોર્મેટમાં જો તો ક્યાંય પણ તમને સેલ્સ રિટર્ન કરીને એક એન્ટ્રી નથી. પેજ નંબર તમે 8 ઉપર આવી જાઓ. પેજ નંબર 8 તમને આખું પરફોર્મન્સ મેં તમને એક્સપ્લેન કર્યું હતું. ત્યાં દીધું છે ઓવરઓલ સેલ્સ રિટર્ન કે નહીં, એટલે સેલ્સ કે એ વસ્તુ આપણે સ્પેસિફાઈ કરતા નથી. કેશ કરીએ છીએ બધી વસ્તુ થાય, બટ રિલેટિંગ ટુ ધ ગુડ્સ એ વસ્તુ આવતી નથી. સો આ ઓવરઓલ કેમાં જશે? બાય સેલ્સ રિટર્ન નહીં આવે. હું સેલ્સ માંથી એને લેસ કરીશ એટલે ઉપર મારે શું લખવું પડશે? સેલ્સ. સેલ્સ માં બી ઓવરઓલ આપણે કે જોશું કે કેશ માં કરે કે ક્રેડિટ માં કરે. ઈ પછી અત્યારના રિટર્ન્સ માં સેલ્સ કરીને કેટલું લખી રાખો? સેલ્સ રિટર્ન કેટલું આવશે? 5,000. હવે એક વસ્તુ, આ ડેટર્સ છે તો બરાબર. પહેલા મેં સેલ્સ કર્યું, પહેલા મેં શું કર્યું? સેલ્સ. સેલ્સ કર્યા પછી ઓવરઓલ મારે સર્ટન ગુડ્સ ડિફેક્ટિવ આવ્યા તો મારે ડેટર્સ માં શું કરીને પડે? એડજસ્ટમેન્ટ કરીને દેવું પડે. એટલે મારું આ વસ્તુ કેમાં જશે? ડેટર્સ માં પણ જશે. ડેટર્સ માંથી શું લખીશ? બાય સેલ્સ રિટર્ન. શું લખીશ? બાય સેલ્સ. કેટલું આવશે? 5,000. હવે થર્ડ પાર્ટ, થર્ડ એન્ટ્રી સુધી થી આપણે કેશ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ. હવે જે ડેટર્સ છે એની પાસેથી હું કેશ રિસીવ કરું છું. સો કેશ રિસીવ કરીશ તો ઓવરઓલ મારા માટે ડેટર્સ એકાઉન્ટમાં જશે. એ વસ્તુ મેં રિસીવ કરી છે તો ઓવરઓલ કેટલા રૂપીસ મળે છે? મને 80,000 મળે છે. કેટલા મળે છે? 80,000. તો આપણે 80,000 ની એન્ટ્રી પૂર્ણ કરો બાય કેશ. કેટલું આવશે? 80,000. હવે બીજી એન્ટ્રી જશે, વિચારી લો કઈ જશે બીજી એન્ટ્રી? કેમાં જશે? કેમાં જશે? બનાવ્યું છે આપણે કેશ એકાઉન્ટ તો જરૂર છે. નેક્સ્ટ પાર્ટ, નેક્સ્ટ શું દીધું છે? સેલ્સ ઓન ક્રેડિટ. હવે જો અને નેક્સ્ટ પાર્ટ દીધો છે સેલ્સ ઓન કેશ. બે વસ્તુ દીધી છે, સેલ્સ ઓન ક્રેડિટ અને સેલ્સ ઓન કેશ. આ વસ્તુ મારે સૌથી પહેલા ટ્રેડિંગમાં બતાવવી પડશે કેમ કે આમાં બે સેલ્સ છે. તો ચાલો હું સેલ્સ કરીને ઓવરઓલ સેલ્સ લખું. અહીંયા હું સ્પેસિફાઈ તમે અલગ અલગ બતાવી શકો છો કે કેશ માં બી બતાવો અને કેમાં બતાવો? ક્રેડિટ માં. તો બેનું એડ કરો કેટલું થાય છે? 5,40,000. તો અહીંયા આપણે 5,40,000 માંથી લેસ કરશું. કેટલું લેસ કરશું? 5,000 ને લેસ કરશું તો એનો જે પણ આવતો કોલમમાં પછી આપણે ફાઇન્ડ આઉટ કરી દઈશું. ક્લિયર? હવે નેક્સ્ટ પાર્ટ, હવે આ જે મેં સેલ્સ કર્યો તો એમાંથી મારી પાસે રૂપીસ રિસીવ થયા છે. ક્યાં રિસીવ થયા છે મારી પાસે? ઓવરઓલ અત્યારે મેં સેલ્સ કર્યો બરાબર. સેલ્સ હું રિસીવ કરું છું તો એના માટે એક કેશ છે અને બીજું મારા માટે શું છે? ક્રેડિટ છે. તો જ્યારે હું કેશ કરું છું તો મારા બ્રાન્ચમાં બતાવું. બ્રાન્ચમાં બતાવીશ ઓવરઓલ ડેટર્સ પાસેથી મારી પાસે શું એમાઉન્ટ આવી હતી? 80 બરાબર. અને આ કેટલા આવ્યા? 340. સો 340 પ્લસ 80 કેટલું થશે? હવે જો ફોર એક્ઝામ્પલ હું કહું છું હું બ્રાન્ચ એકાઉન્ટ છું બરાબર અને આ લોકો મારું શું છે? હેડ ઓફિસ છે અને આ લોકો મારા ડેટર્સ છે બરાબર.
તો અહીંયા આ લોકોએ બ્રાન્ચને રૂપિયા દીધા 80000 અને એક મેં કેશ સેલ્સ કર્યું તો કેશ સેલ્સ કર્યું ને કેટલા આવ્યા 340 સો 80 જે આપણે ઓવરઓલ કેમાં એન્ટ્રી દીધી હતી ડેટર્સમાં અને ઓવરઓલ બીજી આપણે એન્ટ્રી હમણાં શું આવી કેશ સેલ્સ ની કરી એટલે 80 340 આન્સર ઇઝ 420 તો અહીંયા મારે ઓવરઓલ બ્રાન્ચ એકાઉન્ટમાં લખવું પડશે બાય કેશ બાય કેશ માં ઓવરઓલ ડેટર્સ થી કેટલા અને સેલ્સ થી કેશ સેલ્સ થી 340 હવે નેક્સ્ટ પાર્ટ હજી એક મિનિટ 340 ની આપણે એન્ટ્રી દીધી હવે મારે શું કર્યું છે મેં સેલ્સ કર્યું છે આ 340 બે અમાઉન્ટ હતી એક તો 2 લાખ રૂપીસ અને બીજી છે 3,40,000 બરાબર 3,48,000 ની મારી એન્ટ્રી જે કેશ થી કરી છે થઈ ગઈ 2 લાખ રૂપીસ મારું શું છે ક્રેડિટ છે એટલે મારે ડેટર્સ પાસેથી રૂપિયા આવવાના છે એટલે 2 સેલ્સ બરાબર કેટલું છે 2 સેલ્સ ક્લિયર અહીંયા સુધી ડાઉટ કોઈને આખું આગળ વધીએ હવે આપણું આ અમાઉન્ટ શું હતી શું કેવી હતું આપણું કેશ સેલ્સ હવે ડિસ્કાઉન્ટ ઓન ડેટર્સ હવે મેં ડેટર્સ જે છે એનું ડિસ્કાઉન્ટ લઉં છું અને પછી નેક્સ્ટ મારી પાસે શું કીધું છે બેક ડેટ્સ સો હવે જ્યારે હું ડિસ્કાઉન્ટ લઉં છું તો ઈ સિચ્યુએશન ની અંદર મારે અહીંયા સ્પેસિફાઈ કરવું પડશે બાય ડિસ્કાઉન્ટ અને બાય બેક ડેટ્સ ડિસ્કાઉન્ટ ની અમાઉન્ટ અને બેક પીએનએલ માં મારો એક્સપેન્સ છે અત્યારે અહીંયા હું મને દઉં છું એઝ મારા માટે તો એક ખર્ચો જ છે તો અહીંયા આપણે લખશું 2 ડિસ્કાઉન્ટ અને 2 બેક ડેટ્સ કેટલું છે 500 અને 400 હવે નેક્સ્ટ પાર્ટ બ્રાન્ચ એક્સપેન્सेस આપણે શું કીધું છે બ્રાન્ચ એક્સપેન્सेस સ્પેસિફાઈ કર્યા છે રેન્ટ દીએ છે કેટલું દીએ છે 4000 રૂપિયા સો 4000 રેન્ટ પ્રોવાઇડ કરે છે એટલે એ ખર્ચો છે તો એ પીએનએલ માં બી જશે અને અહીંયા પણ આવશે સો અહીંયા હવે બ્રાન્ચ એક્સપેન્सेस સ્પેસિફાઈ કર્યું છે ટુ કેશ માં પેમેન્ટ થાય છે જે એક્સપેન્સ કેશ એક્સપેન્સ માં કોસ્ટ ઇઝ રેન્ટ કેટલું છે 4000 હવે અહીંયા પીએનએલ માં ટુ રેન્ટ કેટલું છે નંબર 2 શું દીધું છે સેલેરી કેટલી છે 12000 અહીંયા પણ આવશે 2 સેલેરી કેટલી એડવર્ટાઇઝમેન્ટ કેટલું 3000 અહીંયા એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ હાઉ મચ 3000 નેક્સ્ટ petty cash શું સ્પેસિફાઈ કર્યું છે petty cash send ડિફરન્સ સમજો petty cash expense નથી લખ્યું એટલે મારે petty જો અહીંયા તો હું send લખી નાખીશ પણ અહીંયા મને expense જોશે શું કામ કેમ કે અમારું બ્રાન્ચ એકાઉન્ટ બ્રાન્ચ શું કે હું તને જે દઉં ને એ એન્ટ્રીમાં બટ એક્ચ્યુઅલી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં મારે તો ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ કરવી પડશે કે કેટલો ખર્ચો છે આમાં તો એટલા લખું ને ખાલી બ્રાન્ચે મોકલા આમાં તો હું મારું પ્રોફિટ એન્ડ લોસ બતાવું કે કેટલો મારો એક્ચ્યુઅલ ખર્ચો છે તો મારે હજી એક એકાઉન્ટ બનાવવું પડશે ધેટ ઇઝ petty cash petty cash હવે સૌથી પહેલા petty cash એકાઉન્ટમાં આપણે નંબર 1 બેલેન્સ નોટ ડાઉન કેટલું છે 500 બરાબર હેડ ઓફિસ કેટલું દીએ છે પછી અહીંયા આપણે રિસીવ ફ્રોમ એચઓ ને 700 હવે અહીંયા કેરીડ ડાઉન આપણે સ્પેસિફાઈ કર્યું બાય કેટલું કીધું છે બેલેન્સ કેરીડ ડાઉન 200 ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરો આનું અહીંયા 1200 અહીંયા છે 200 છે બરાબર અહીંયા એટલે વહીનું બાય આપણે petty cash expense 1000 રૂપિયા તો આ મારું જશે પીએનએલ આ મારું ક્યાં જશે પીએનએલ ટુ petty cash petty expense લખું છું કેટલું છે 1000 અને અહીંયા લખીશ petty cash અહીંયા કેટલું લખીશ જો પાછું સમજાવું ધ્યાનથી સાંભળો અહીંયા એ લોકોએ સ્પેસિફાઈ કર્યો છે બ્રાન્ચ એક્સપેન્सेस પેલા હેડિંગ દીધી છે જોયું એમાં રેન્ટ દીધી રેન્ટની અમાઉન્ટ શું દીધી છે 4000 એ મારો એક્સપેન્સ છે પીએનએલ માં પણ જાય બ્રાન્ચ એકાઉન્ટમાં પણ જાય
નંબર 2 સેલેરી, સેલેરીની અમાઉન્ટ દીધી 12 ઈ પણ લે બેમાં. થર્ડ દીધું છે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ ઈ પણ. બટ ફોર્થ પાર્ટ દીધું છે પેટી કેશ સેન્ટ, એટલે મોકલ્યા કેટલું એમ લખું પેટી કેશ એક્સપેન્સ. અગર એક્સપેન્સ લખું તો સિમિલર થાય કેમાં P&L as well as બ્રાન્ચ એકાઉન્ટ. બટ આમાં આપણે એન્ટ્રી શું દેશું ખબર, જે બ્રાન્ચમાં ઓવરઓલ આવશે અને જશે. બટ P&L માં તો એક્ચ્યુઅલી એક્સપેન્સ મારે દેખાડવો પડશે કે કેટલો થયો છે અને કેટલો નથી થયો. તો એના માટે અહીંયા એનાથી આપણે પેટી કેશ એકાઉન્ટ બનાવ્યું, એને ક્લોઝ કર્યું. તો ક્લોઝ કરી તો મને એનો એક્સપેન્સ ખબર પડી 1000 રૂપીસ. તો આ જે 1000 રૂપીસ છે એ મેં P&L માં નાખ્યો અને જે ઇન્ફોર્મેશન માં દીધો છે 700 રૂપીસ મેં કેમાં પુટ આઉટ કર્યો છે બ્રાન્ચ એકાઉન્ટમાં. ક્લિયર? હવે નેક્સ્ટ કીધું છે ચાર્જ ઓન ડેપ્રિસિએશન. શું દીધો છે ચાર્જ ઓન ડેપ્રિસિએશન? હા સોરી, ગુડ્સ બર્ન બાય ફાયર. હવે ગુડ્સ બર્ન બાય ફાયર તો મેં નોર્મલ આપણે ફાઇનલ એકાઉન્ટ જ્યારે ફોર્મ કરીએ ત્યારે એની આપણી બે એન્ટ્રી આવે. એક તો મારા ઓર્ગેનાઇઝેશનમાંથી ગુડ્સ બહાર ગઈ છે એટલે ટ્રેડિંગ ક્રેડિટ, અને આ મારો એક્સપેન્સ છે, મને નુકસાન થયું એટલે મારું P&L ડેબિટ. તો અહીંયા હું લખીશ બાય ગુડ્સ બર્ન બાય ફાયર. કેટલું છે 1200 અને P&L ના ડેબિટમાં એક્સપેન્સમાં ટુ ગુડ્સ બર્ન બાય ફાયર. કેટલું છે અહીંયા 1200. ક્લિયર? હવે આ મારું ઓવરઓલ બે એન્ટ્રી પુટ આઉટ કરી. હવે મારું છે લાસ્ટ ફર્નિચર. શું છે ફર્નિચર નું કીધું ખાલી ડેપ્રિસિએશન દીધું છે. ફર્નિચર ની ઓપનિંગ વેલ્યુ 50000. 50000 માંથી 20% ફાઇન્ડ આઉટ કરો 10000 રૂપીસ આવ્યું. તો 10000 મારું P&L નું શું છે એક્સપેન્સ છે. તો હવે ટુ ડેપ્રિસિએશન કેટલું છે 10000. અને બીજું મારે ક્યાં બતાવવું પડશે, અહીંયા મારે ડાયરેક્ટલી ક્લોઝિંગ કરી નાખું 50 - 10. અહીંયા ક્લોઝિંગ માં ડાયરેક્ટ 40 લખી નાખું ચાલે. અને બ્રેકેટમાં બતાવવું હોય તો 50 - 10 ના બતાવો તો બી ચાલે, તમે મોટા થઈ જાય. તો એટલે એનો તમને આન્સર આવી ગયો 40. ક્લિયર? અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે? આપો. હવે એકવાર આપણે બધી ઇન્ફોર્મેશન પ્રોપરલી પુટ ઓન થઈ તે ચેક કરી લઈએ. બરાબર? સૌથી ફર્સ્ટ આપણે શું કીધું હતું ઓપનિંગ. ઓપનિંગ આપણે ટ્રેડિંગ માં પુટ કર્યું છે. યસ. અને ઈવન આપણે બીજું ક્યાં ટ્રેડિંગ માં પુટ કરશું અને બ્રાન્ચ એકાઉન્ટ માં આપણે પુટ કર્યું. બરાબર? સ્ટોક નું. સેકન્ડ પાર્ટ ડેટર્સ. ડેટર્સ આપણે બ્રાન્ચ એકાઉન્ટ માં પુટ કર્યું છે અને બીજું આપણે ક્યાં પુટ કરશું ડેટર્સ એકાઉન્ટ માં આપણે પુટ કરશું. થર્ડ પાર્ટ ફર્નિચર આપણે ઓપનિંગ માં પુટ કર્યું છે, બીજું ક્યાંય આવશે નહીં કેમ કે બેલેન્સ શીટ નથી. બેલેન્સ શીટ હોય તો આપણે એમાં પુટ કરી શકીએ, બટ અહીંયા બેલેન્સ શીટ બનાવવાની નથી. નેક્સ્ટ પાર્ટ પેટી કેશ. પેટી કેશ આપણે 500 રૂપીસ કેમાં પુટ કર્યા છે ઓપનિંગ માં, કેમાં બ્રાન્ચ એકાઉન્ટ. અને બીજું આપણે પેટી કેશ નો એકાઉન્ટ ફોર્મ કર્યું ત્યાં એને વેલ્યુ પુટ કરી. નેક્સ્ટ પછી અહીંયા શું કીધું છે ક્લોઝિંગ બેલેન્સ. તો ક્લોઝિંગ બેલેન્સ સ્ટોક ની આપણે પુટ કરી છે 7000 રૂપીસ ક્યાં પુટ કરશું એને આપણે બ્રાન્ચ માં અને ટ્રેડિંગ ના ક્લોઝિંગ માં. નેક્સ્ટ પાર્ટ પેટી કેશ ક્લોઝિંગ કેટલું છે ક્વોન્ટિટી આપણે ક્યાં પુટ કરશું બ્રાન્ચ માં અને બીજું ક્યાં પુટ કરશું પેટી કેશ. નેક્સ્ટ પાર્ટ નેક્સ્ટ પછી આપણે ડેટર્સ નહોતું દીધું બરાબર, એટલે આપણે બનાવ્યું છે, એના ઇન્ફોર્મેશન માં આવશું. પછી નેક્સ્ટ આપણે હજી ફર્નિચર ઈ પણ આગળ આપણે સોલ્વ કર્યું, પાછું ડિસ્કસ કરશું. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. ગુડ્સ તમે બ્રાન્ચ ને મોકલો છો, કેટલાને મોકલો છો 3,20,000. તો 3,20,000 આપણે બ્રાન્ચ એકાઉન્ટમાં પુટ કરી બાય ગુડ્સ સેન્ટ ટુ ગુડ્સ સેન્ટ કેટલું 3,20,000 અને બીજું આપણે ક્યાં પુટ કરશું ટ્રેડિંગ માં, કેમ કે મારા માટે પરચેસ કહેવાય. બરાબર? નેક્સ્ટ પાર્ટ ગુડ્સ રિટર્ન ની એન્ટ્રી ક્યાં આવશે બ્રાન્ચ એકાઉન્ટમાં આવશે અને બીજી ક્યાં આવશે ટ્રેડિંગ માં. નેક્સ્ટ પાર્ટ સેલ્સ રિટર્ન કેટલું છે 5,000. 5,000 મારે ક્યાં બતાવવાનું છે સેલ્સ રિટર્ન કેમાં ટ્રેડિંગ માં અને બીજું ક્યાં બતાવવું પડશે મારે ડેટર્સ માં, કેમ કે મેં ઓલરેડી સેલ્સ કરી દીધું. સેલ્સ મેં કરી દીધું હોય તો એના માટે મેં ડેટર્સ પાસેથી એડજસ્ટ કર્યું છે. હવે એ મને પાછું દે છે તો મારે એને એડજસ્ટમેન્ટ કરીને દેવું પડે. નેક્સ્ટ પાર્ટ કેશ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ. તો ડેટર્સ માંથી કેશ રિસીવ્ડ કરું એટલે મારા બ્રાન્ચ એકાઉન્ટમાં 80,000 આવ્યા
અને સેકન્ડ પાર્ટ મારે ડેટર્સમાં બતાવવું પડે. નેક્સ્ટ પાર્ટ સેલ્સ ઓન ક્રેડિટ. સેલ્સ ઓન ક્રેડિટ સ્પેસિફાઈ કર્યું છે 2 લાખ રૂપિયા. એટલે મારે 2 લાખ રૂપિયાના મેં ગુડ્સ વેચ્યા છે તો મારે ક્યાં બતાવવું પડશે? ડેટર્સમાં બતાવવું પડશે. આ કે ના? અને બીજું મારે ક્યાં બતાવવું પડશે? ટ્રેડિંગમાં મારે બતાવવું પડશે. નેક્સ્ટ પાર્ટ કેશ. કેશ સેલ્સ 340 આવી ગયા, બ્રાન્ચમાં ડાયરેક્ટલી બતાવી દો. અને બીજું ક્યાં બતાવશું આપણે? નેક્સ્ટ પાર્ટ ડિસ્કાઉન્ટ અને બેડ ડેટ્સ. ઈ ઓવરઓલ કેમાં મારે જશે? ડેટર્સમાં જશે. અને બીજું મારે ક્યાં જશે? પીએનએલ. ક્લિયર? અહીંયા સુધી બધાને. હવે એક્સપેન્सेस, રેન્ટ ઈ પણ આપણે બે એન્ટ્રી કરી, સેલેરી બે એન્ટ્રી કરી, એડવર્ટાઇઝમેન્ટ બે એન્ટ્રી કરી, પેટી કેશ દીધું છે. તો પેટી કેશ માટે મેં પહેલા પણ કીધું, અત્યારે પણ પાછું કહું છું કે ઓવરઓલ આપણે પેટી કેશ સેન્ટ કીધું છે, પેટી કેશ એક્સપેન્સ નથી. એક્સપેન્સ લીધું હોત તો ડાયરેક્ટલી પીએનએલ અને બ્રાન્ચ એકાઉન્ટમાં સેમ આવત, પણ અહીંયા સેમ નથી. એટલે આપણે એનું કેલ્ક્યુલેશન કરીને બેલેન્સિંગ કરીને આપણે આન્સર ફાઇન્ડ આઉટ કર્યું. નેક્સ્ટ પછી કીધું છે ગુડ્સ પર. તો એની ઓવરઓલ ફાઇનલ એકાઉન્ટ્સના ટર્મ્સમાં 11th સ્ટાન્ડર્ડ તમે શીખો છો. તમારા બિઝનેસમાંથી ગુડ્સ બહાર જશે તો ઓવરઓલ ટ્રેડિંગ ક્રેડિટમાં જાય અને પાછા આવે તો એને આપણે ડેબિટમાં કહીએ છીએ. તો અહીંયા આપણે નેક્સ્ટ ઈ લોકોએ એક્સપેન્સિવ પાર્ટ છે, મારા ગુડ્સનું નુકસાન થયું છે તે મારા પ્રોફિટ એન્ડ લોસમાં પણ જશે. એટલે ટ્રેડિંગ ક્રેડિટ અને પીએનએલ ડેબિટ. ડેપ્રિસિએશન કીધું 10%, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ, અને ક્લોઝિંગમાંથી એને મારે ઓપનિંગમાંથી એટલું લેસ કરીને મારું ક્લોઝિંગ વેલ્યુ મળશે. બેલેન્સ શીટ દીધું હતું એમાં બતાવો, પણ અહીંયા બતાવવાની જરૂર નથી. તો હવે આનું આપણે બેલેન્સિંગ બધું કરીએ. પહેલા ડેટર્સ ફાઇન્ડ આઉટ કરો, કેલ્ક્યુલેટ કરો. ડેટર્સનું કેલ્ક્યુલેટ કરો અને આન્સર બોલો. કેટલું આવે? 2,05,000. 2,05,000. અને બેલેન્સિંગ ફિગર ભાઈ શું આવશે? આપણે બેલેન્સ 1,19,100. And answer is 2,05,000, right? હવે આ મારું ડેટર્સ શું થઈ જશે? ક્યાં મારે 91 ને શું કીધું? હા 1,19,100. આ મેં ડેટર્સ ની પુટ. હવે મારી આ ઓલમોસ્ટ બધી ક્લોઝિંગ વેલ્યુ આવી ગઈ છે. આ ડેટર્સ પૂરું કમ્પ્લીટ, પેટી કેશ ક્લિયર. હવે આપણે ટ્રેડિંગ નું ફાઇન્ડ આઉટ કરવાનું છે. ત્યાંથી જીપી આવશે, જીપી આપણે ટોટલ કરશું પીએનએલ. પીએનએલ આવશે એટલે મને નેટ પ્રોફિટ મળશે. ઈ જે આન્સર આવશે એ મારે કમ્પેર કરવાનું છે સેમ છે કે નહીં. ત્યાંથી બ્રાન્ચ એકાઉન્ટ અગર ઈ સેમ છે તો આપણો આન્સર પ્રોપર છે, નહીતર કંઈ આપણે મિસ્ટેક કરી છે. ચલો ટ્રેડિંગ નું ટોટલ કરો બેટા. મને જીપી કયો? 563 563. Next, અહીંયા 563 કેટલો લાઈ? 2,23,200. આ મારો જીપી. હવે અહીંયા મારો બાય જીપી 2,23,000. હવે અહીંયા આનું કરો ફાઇન્ડ આઉટ. નેટ પ્રોફિટ કયો? નેટ પ્રોફિટ કેટલો? 91,100. અને આ ટોટલ 220 છે, રાઈટ? હવે આ મારો પીએનએલ થઈ ગયું, બરાબર? હવે આમાં પીએનએલ બધાને આ જ આવે છે આખું 191 100. હવે આપણે ચેક કરશું કે મારું બ્રાન્ચ એકાઉન્ટ છે ત્યાં પણ ઈચ પ્રોફિટ આવે છે, તો એનાથી આપણે ઓવરઓલ ખબર પડશે. બ્રાન્ચ નું ટોટલ 6,300. બરાબર? હવે નેટ પ્રોફિટ, બરાબર? ટુ નેટ પ્રોફિટ કેટલું? 1,91,100.
અહીંયાનો આન્સર જોઈ લો, ત્યાંનો આન્સર જોઈ લો, સેમ છે. પાકું આપણો ટેલી થઈ ગયો. થઈ ગયું બધાને ક્લિયર? કોઈને કઈ ડાઉટ પડીશ સોલ્વ કરજો.